પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. 17મું વચન 21મા વચન સુધી, પ્રકટીકરણ 19:17-21 મુજબ સ્વર્ગમાં લડાઈ જામી. ત્યારે કહે છે કે પેલું શ્વાપદ પકડાયું અને તેની સાથે તેના જુઠ્ઠા પ્રબોધકો કે જે તેની છાપ લઈને ફરતા હતા તેઓને પણ પકડવામાં આવ્યા અને તેઓને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યા. આ જે ન્યાયકાળની વાત છે, જે શ્વાપદ કે શેતાની વાનાઓ કે જૂનો સર્પ કે જે શેતાનની વાત લખવામાં આવેલી છે, શેતાનને અને એના સૈન્યને પકડવામાં આવશે એવું ઈશ્વરનું વચન બતાવે છે. એનો અર્થ એમ થયો કે ઈશ્વર અને મનુષ્યની વચ્ચેના સંબંધમાં જે કોઈ ખલેલ ઊભી કરે, વિક્ષેપ ઊભો કરે અથવા એને તોડવા પ્રયત્ન કરે, એને પરેશાની કરે તો કે તેમનો નાશ નિશ્ચિત છે. દુષ્ટતાનો નાશ નિશ્ચિત છે. અત્યારે ખબર ના પડે, પણ જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે આ વચન યાદ દેવડાવે છે કે એવા દુષ્ટોને પકડવામાં આવશે અને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે, એમ પ્રભુનું વચન જણાવે છે. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય અને 11મું વચન, અહીં પણ આવી જ વાત, આવા જ દર્શનની વાત લખી છે. પુસ્તકો ઉગાડવામાં આવ્યા, ન્યાય કરવામાં આવ્યો અને જે સિંગડું મોટી મોટી બળાઈ મારતું હતું તેને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું. એટલે કે આ પણ શ્વાપદ જેવી જ વાત કે શેતાનને પકડવામાં આવ્યો, બાળવામાં આવ્યો, તોડવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો. એનો અર્થ એમ થયો કે આ લેખક જ્યારે આ વાત કહે છે ત્યારે રોમી રાજ્ય અને કાયસરની ભક્તિ કરનારનો નાશ થશે. રોમી સામ્રાજ્યનો નાશ પામશે અને કાયસરની ભક્તિ કરનાર, શેતાનની ભક્તિ કરનારા લોકોનો નાશ થશે. ત્યાર પછી લખવામાં આવ્યું છે કે બાકી રહેલા જે ઘોડા પર સવાર થયેલો છે તે તેની મોહની તરવારથી મારશે. જે લોકો અગ્નિની ખાઈ સિવાય બચી ગયા એ લોકોનો પણ નાશ થશે. અને કહે છે કે જે ઘોડે સવાર રાજ્યસન પર બેઠેલો પોતાની મોહની તરવારથી તેમને મારશે. આ મોહની તરવાર શું છે? આત્મિક જીવનને લાગુ પાડતા એફેસ્યોને પત્ર 6 અધ્યાય અને 17મું વચન, આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તે લો. આત્માની તરવાર, શબ્દો અને ઈશ્વરના મોંમાંથી નીકળતા શબ્દો કે આ તરવારથી બાકી રહેલાઓને મારશે. હેબ્રીઓનો પત્ર 4 અધ્યાય અને 12મું વચન પણ એવું જ છે. ઈશ્વરનો જીવંત શબ્દ સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્મા અને સાંધા તથા મજ્જાને જુદા પાડે છે, એટલે સુધી વિંધનારો છે, હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનારો. આ મોની તરવાર, દેવનું વચન. પ્રભુ કહે છે કે મારા વચનથી હું તેઓને મારીશ, હું તેઓનો નાશ કરીશ. અગ્નિની ખાય, બળતી અગ્નિની ખાય, ગંધકની ખાય અને ત્યાર પછી બાકી રહેલાઓને મોહની તરવારથી, એટલે દેવના શબ્દ જીવંત વચનથી પણ નાશ કરવામાં આવશે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અને અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો છો. આજનું વચન અમારા માટે આશીર્વાદિત કરો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.